મારે દુનિયા સાથે વાત કરવી હોય તો હું કોઈ પણ ભાષા બોલી શકું છું, પણ જ્યારે હું સાચો હું બનું છું ત્યારે મારા શબ્દો પોતે જ ગુજરાતી બની જતા હોય છે. ત્યારે મારા શબ્દો પોતે જ ગુજરાતી બની જતા હોય છે, કારણ કે મારી માતૃભાષા એ ફક્ત ભાષા નથી, એ મારી અંદરનો અવાજ છે. વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને કવિશ્રી ઉમાશંકર જોશીની લખેલી રચનાની બે પંક્તિઓ તમારા સુધી કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.